નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને લીલા મરચાં વિશે વાત કરવાનો છું. અને મિત્રો, જો તમે લીલા મરચાં ખાઓ છો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાની વાત છે, પણ કેટલા ખાવા જોઈએ એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે. મિત્રો, કોઈ પણ વસ્તુ સારી હોય તો એને જો માપમાં ખાવામાં આવે તો જ આપણને ફાયદો થાય છે, પણ જો એને વધારે પડતી ખાવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને લીલા મરચાં ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે, કેટલા ખાવા જોઈએ અને એની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું. તો મિત્રો, લીલા મરચાંની વાત કરીએ તો એની અંદર પહેલાં તો કયા કયા ન્યુટ્રિશન એટલે કે કયા કયા પોષક તત્વો રહેલા છે. તો મિત્રો, એની અંદર વાત કરું તો એમાં પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, એની અંદર ભરપૂર માત્રામાં મિત્રો ફાઇબર હોય છે. ફાઇબર શું કામ કરે છે? તો મિત્રો, એ આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, એની અંદર બીજું આયરન છે. તો શું કરે છે કે આપણા શરીરમાં જો લોહીની ઉણપ હોય તો એને દૂર કરવાનું કામ કરે છે. બીજું એની અંદર કેલ્શિયમ હોય છે. તો મિત્રો, કેલ્શિયમ શું કરે છે? તો કેલ્શિયમ આપણા દાંત અને હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે, આપણા સાંધાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે, કમરના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. બીજું મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ હોય છે. એના સિવાય વાત કરું તો એની અંદર મેગ્નેશિયમ હોય છે, પોટેશિયમ હોય છે. અને મિત્રો, પોટેશિયમની વાત કરું તો 100 ગ્રામ લીલા મરચાં હોય તો એની અંદર 340 મિલીગ્રામ જેટલું પોટેશિયમ હોય છે. તો મિત્રો, પોટેશિયમ શું કામ કરે છે? તો જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની પ્રશ્ન હોય છે તો એ લોકો જો લીલા મરચાં ખાવામાં આવે તો એ લોકોને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે, અને એ પણ પોટેશિયમના લીધે. અને બીજું, એનાથી આપણું હૃદય એકદમ સ્ટ્રોંગ રહે છે. મિત્રો, એના સિવાય વાત કરું તો એની અંદર કોપર છે, ઝીંક છે, સોડિયમ છે, મેંગેનીઝ છે. તો આ બધા તત્વો શું કામ કરે છે? તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. મિત્રો, એના સિવાય આ ખનિજ તત્વો સિવાય મિત્રો, મરચાંની અંદર વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. તો એની અંદર વાત કરું તો વિટામિન સી મિત્રો, 100 ગ્રામ લીલા મરચાંની વાત કરું તો એની અંદર 242 મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે. મિત્રો, તમને ખબર છે કે વિટામિન સીનું કામ શું છે? તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, એટલે આપણે ઘડીએ ઘડીએ બીમાર ના પડીએ. બીજું, એની અંદર થાયામીન હોય છે, જેને આપણે વિટામિન B1 પણ કહીએ છીએ. એના સિવાય નિએસિન, જેને આપણે વિટામિન B3 કહીએ છીએ. એના સિવાય રિબોફ્લેવિન, જેને આપણે વિટામિન B2 કહીએ છીએ. અને વિટામિન B6. આટલા બધા મિત્રો મરચાંની અંદર વિટામિન્સ રહેલા છે. વિટામિન સી, B1, B3, B2 અને B6. અને એની સાથે સાથે પેન્ટોથેનિક એસિડ એટલે કે વિટામિન B5. અને સૌથી વધારે હોય છે તો અંદર વિટામિન એ મિત્રો. વિટામિન એની માત્રા મરચાંની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, જેનાથી તમને જે આંખો છે એ તમારી આંખો લાંબા સમય સુધી એકદમ સ્વસ્થ રહે છે. એની તેજસ્વીતા એકદમ સારી રહે છે અને લાંબા સમય સુધી તમારી આંખોને નંબર પણ આવતા નથી મિત્રો. અને ઘણા બધા ફાયદા થાય છે. એની સિવાય મિત્રો, એની અંદર ફોલેટ પણ અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે. મિત્રો, આપણે આ વિટામિન્સ અને મિનરલ્સની વાત કરી. એના સિવાય મિત્રો, લીલા મરચાંની પ્રોપર્ટી પણ મિત્રો જોવા જેવી છે. તો મિત્રો, આપણે એની પ્રોપર્ટીની વાત કરીએ તો મિત્રો, પહેલી જ એની પ્રોપર્ટીની વાત કરું એટલે કે એના ગુણધર્મો. લીલા મરચાંમાં કયા કયા ગુણધર્મો રહેલા છે? તો મિત્રો, એની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. તો મિત્રો, એન્ટીબેક્ટેરિયલનો શું થાય છે? મતલબ કે એ આપણા શરીરમાંથી ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. એન્ટીબેક્ટેરિયલ એટલે આપણા શરીરની અંદર જે હાર્મફુલ જે બેક્ટેરિયા હોય છે એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, એના સિવાય એની અંદર એન્ટી ફંગલ પ્રોપર્ટી હોય છે. એન્ટી ફંગલ એટલે મિત્રો, જે ફૂગથી થતા જે રોગો હોય છે એને પણ મટાડવાનું કામ કરે છે. એના સિવાય મિત્રો, એની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે. તો શું કરે છે? કેન્સરને થતા રોકે છે. મિત્રો, એવા સંશોધનો થયા છે કે મરચાં ખાવાથી કેન્સરને થતાં રોકવામાં આવે છે. એની પાછળનું કારણ છે કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય. તો એ શું કરે છે કે આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો હોય છે એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, એના સિવાય વાત કરું તો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી એટલે કે સોજો દૂર કરવાનું પણ કામ કરે છે. જે લોકોને ઘૂંટણના સોજા હોય છે, એમાં દુખાવા થતા હોય અથવા શરીરની અંદર કોઈ પણ પ્રકારના સોજા હોય તો એને દૂર કરવાનું કામ કરે છે, કારણ કે એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. મિત્રો, એ સ્ટમક અલ્સરને મટાડવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, ઇટ મે હેલ્પ વિથ સ્ટમક અલ્સર એટલે કે જઠરના અલ્સરને પણ મટાડવા માટે મદદ કરે છે. મિત્રો, ઇટ મે હેલ્પ ટેક કેર ઓફ ધ લીવર. મિત્રો, એ આપણા લીવરનું
રક્ષણ કરે છે અને લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે, લીવરને કાર્યક્ષમ રાખવાનું કામ કરે છે. મિત્રો આટલા બધા એના ફાયદા છે. અને મિત્રો વાત કરું આગળ તો એની અંદર એન્થેલ્મેટિક પ્રોપર્ટી એટલે કે કિલિંગ વર્મ્સ એટલે કે આપણા પેટની અંદર કરમિયાને દૂર કરવા માટે પણ લીલા મરચાંનો ઉપયોગ થાય છે. એટલે કે આપણા પેટમાં કરમિયા હોય તો એને પણ એ દૂર કરી શકે છે એવી એની પ્રોપર્ટી છે. તો ઇટ મે એક્ટ એઝ એન એન્થેલ્મેન્ટિક એટલે કે કિલિંગ ધ વર્મ્સ. અને મિત્રો વાત કરું આગળ તો એ આપણા શરીરમાં પેઇન રિલીફ કરવાનું કામ કરે છે. એટલે કે આપણા શરીરમાં પેઇન કિલર તરીકે કામ કરે છે. એટલે કે આપણા શરીરમાં જો દુખાવા થતા હોય, સ્નાયુના દુખાવા હોય તો એને પણ દૂર કરવાનું કામ લીલા મરચાં કરે છે. તો મિત્રો તમે લીલા મરચાં કેટલા ખાવા જોઈએ, કેવી રીતે ખાવા જોઈએ? તો મિત્રો તમે બધા લોકો દાળ શાકમાં પણ તમે લીલા મરચાં નાખતા હોવ છો, એને ઝીણા ઝીણા સમારીને નાખીને પણ તમે ખાઈ શકો છો. રોજના તમે 2 થી 3 જ લીલા મરચાં ખાઈ શકો છો. જો વધારે પડતા લીલા મરચાં ખાવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે. એટલે તમે આખા દિવસની વાત કરું તો 2 થી 3 તમે લીલા મરચાં ખાઈ શકો છો. અને મિત્રો લીલા મરચાંની વાત કરું તો એને બરાબર ધોઈને ખાજો. મિત્રો લીલા મરચાંમાં પેસ્ટિસાઇડ્સ દવા બહુ છંટાય છે. એટલે તમારે ખાતા પહેલાં લીલા મરચાંને અડધો કલાક સુધી પાણીમાં પલાળી રાખજો, જેથી શું થાય બધી પેસ્ટિસાઇડ્સ દવા બધી બહાર નીકળી જાય અને પછી તમે એનો ઉપયોગ કરજો. અથવા જો તમારા પાસે ખુલ્લી જગ્યા હોય તો તમે લીલા મરચાંનું તમે કિચન ગાર્ડનમાં તમે એને વાવી શકો છો અને તમારા ઘરે જ તમે એને કહેવાય દવા વિનાના તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. એકલું લીલા મરચાં નહીં, તમારે જો તમારા ઘરની આગળ થોડી જગ્યા હોય તો તમે અલગ અલગ શાકભાજી પણ તમે વાવી શકો છો. કારણ કે અત્યારે બજારમાં જેટલા પણ શાકભાજી આવે છે એમાં અત્યારે પેસ્ટિસાઇડ્સ દવાઓ ખૂબ છંટાય છે મિત્રો. તો મિત્રો આપણે જ્યારે શાકભાજી તમે લાવો, કોઈ પણ શાકભાજી ઘરે લાવો, એને અડધો કલાક સુધી એને પાણીમાં રાખજો, જેથી શું થાય બધી પેસ્ટિસાઇડ દવા બધી બહાર નીકળી જાય. તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ મિત્રો, બાય બાય.